આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો સબ સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે। કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। મળતી માહિતી અનુસાર આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો 66 કેવી વીજ સબસ્ટેશન કે જે વડોદ, ગોપાલપુરા, હાડગુડ, ઝાખરિયા, નાવલી, જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે, પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે 9:15 થી 5:15 કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજ કંપનીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબ સ્ટેશનના સરકારી બાબુ 8 કલાકનો ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર 5 થી 6 કલાકની વીજળી આપે છે કે જેને લઈને ખર્ચાળ બનતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાય છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિ અને દિવસે પણ કોઈ જ સૂચના વિના કલાકો સુધી કાપ મૂકે છે। ખેડૂતો દ્વારા અંગે વીજકર્મીઓને પૂછતા કરતા કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ન આપી ઉપરથી સૂચના હોવાનું જણાવી અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। વાયર તૂટે, કોઈ જવાબ રેગ્યુલર હાલતા નહીં, એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું। કલેક્ટર સાહેબ દ્વારા તમને શી બાંયધરી આપવામાં આવી? અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા ઝોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ, એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।